પનીર બનીર નાખવામાં કોઈ કંજૂસાઈ નથી એમ। અને પनीरનું શાક તમને 60 रुपये में पनीर टिक्का मिले। टेस्ट एकदम बढ़िया आता है। हाँ, कोई टेस्ट में फर्क नहीं है। जैसे अपने बड़े होटलों पर खाते हैं ऐसा टेस्ट आता है। जो ते फ्रेश है, एकदम फ्रेश है, गर्मा गर्म। હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા તાજા મજા છો। હું એકદમ મસ્ત છું ને સ્વસ્થ છું। જો કે આજે એમ કહેવાય ને કે હંતાયેલી જગ્યા લઈને આવ્યા। શું કહેવું આમ? અને આ એરિયાની અંદર મારા ખ્યાલથી આ જગ્યાએ તો મોસ્ટ ઓફલી છે ને કોઈ પબ્લિકે નહીં જોયું હોય, અને જોઈએ છે ને તો બી એ માણસ બીજાને નહીં કહે નહીં એટલી ખતરનાક જગ્યાએ લઈને આવ્યા। મિલનભાઈ લઈને આવ્યા છે, આપણે એમને રિકમેન્ડ કર્યું છે। તો મિલનભાઈ, આ જગ્યાને શું કહેવાય, મતલબ કઈ જગ્યા કહેવાય છે? જો આ છે અત્યારે આપણે ઊભા છીએ જલારામ પંજાબી તડકા, બરાબર? બરાબર। અને એરિયો છે બોડકદેવ એરિયો। બોડકદેવ એરિયા માનસી સર્કલથી બોડકદેવની વચ્ચે, બરાબર, ગોયલ પ્લાઝાની બાજુમાં। ગોયલ પ્લાઝાની એક્ઝેક્ટ બાજુમાં, બરાબર। અને આ જોઈ લો પાછળ આપણે, જો કે આપણે ભાવ સંતાડીએ છીએ। શું કેવું, બતાવી દઈએ? શું કેવું, બતાવો ભાઈ? એકદમ આમ હલી જાવ ને તમે, હલી જાવ એવા પ્રાઇસ છે। જો અમદાવાદમાં નહીં મળે, આખા અમદાવાદમાં ગેરંટી નહીં મળે આ વસ્તુ। જલારામ પંજાબી તડકા કરીને છે હોટલ, બરોબર। આના પ્રાઇસ જો ખાલી, વેજ હાંડી 40 રૂપિયા, મિક્સ તવા 40। આ બધા સબ્જીના પ્રાઇસ છે, ફૂલ સબ્જી હો। આ જો સેવ ટામેટા ખાલી 30 રૂપિયામાં। 30 રૂપિયામાં તો સમોસા ને 30 નહીં હાલતા કોઈ। પનીર નહીં, હા પનીરની બી જો, પનીર ટિક્કા 60 રૂપિયા। કોઈ હાલે અમદાવાદમાં કોઈ નહીં, આખા અમદાવાદમાં કોઈ નહીં મળે। પનીર હાંડી 60 રૂપિયા। અને ટેસ્ટ બાબતે તો જો કે હું નહીં કહું, મિલનભાઈ ખુદ ફૂડી છે, બરાબર? એ ખુદ ટિફિન સર્વિસ ચલાવે છે ને એ પોતે રિકમેન્ડ કરે ને, એટલે ભાઈ એ કંઈ પૂછવાનું ના। જ્યારે મારા ઘરે ટિફિન બનાવતા ખાવાનું નહીં વધતું ત્યારે હું અહીંથી પાર્સલ લઈ જાઉં છું। પતી ગઈ વાર્તા હે? હા, ચલો ડાયરેક્ટ અહીંની મેઇન સબ્જી કોસ્ટલીમાં કોઈ કે સબ્જી નથી જોઈ લો હજી મેનુમાં। એ બી છે જો, એ બી કાજુવાળી 100-110, એનાથી વધારે કશું જ નહીં। 100-110 થી વધારે કોઈ જ નહીં। તો બી 110 બી વધારે ના કહેવાય, અને બી કાજુ મસાલામાં, કાજુ મસાલા લોકો 300 ઠોકમ ઠોક લે। ક્યાંય 110 માં આ ગુજરાતી ફિક્સ થાળી ખાલી 50 રૂપિયા, એમાં બે શાક જોડે, રોટલી દાળ ભાત ચલાડ ગજબ ભાઈઓ, ગજબ લેવલનું। આપણે જીરા રાઈસ છે 30 રૂપિયામાં, ખાલી જીરા રાઈસ ચાલે છે। દાલ ફ્રાય 30 રૂપિયા, દાલ ફ્રાય બી 30 રૂપિયા। શું વાત છે? ક્યાં છે આપણે દાલ ફ્રાય? ઉભારો વધવા દો મને। આ રહી દાલ ફ્રાય 30 રૂપિયા। ભાઈ ગજબ યાર, જો 30 રૂપિયામાં 60 રૂપિયામાં તો દાળ ભાત થઈ જાય। જે તમે બટર રોટી સારી હોટલમાં 40-50 રૂપિયામાં ખાવ છો ને, એ ખાલી 10 રૂપિયામાં આપે છે। 10 રૂપિયામાં બટર રોટી? હા। તો ભાઈ હવે વધારે વાત નહીં કરતા, ઓનર જો ડાયરેક્ટ વાત કરીએ, બરોબર? અને મેકિંગ લઈએ ને ટેસ્ટ રિવ્યુ આલીએ। રિવ્યુ તો જો કે આલવા ના હોય, આપણા મિલન ભાઈએ સજેસ્ટ કર્યું ને, એટલે ભાઈ પહોંચી જ જજો। આ જગ્યાનું કંઈક લેવલ અલગ જ હશે। ચલો ડાયરેક્ટ વાત કરીએ અંદર। અહીંયા છે ને આપણે ઓનર છે, જો કે આ જગ્યા જે છે ને એકદમ બતાવી દો, પ્રોપર ઢાબા ટાઈપની છે। હવે ઢાબા ટાઈપની અને એરિયો એકદમ હાઈ ક્લાસનો એરિયો છે, અને આટલી બધી સસ્તી વસ્તુઓ મળવી ને એ અનબિલિવેબલ પ્રાઇસ છે, અનબિલિવેબલ એમ। એટલું કે કોઈ આંકી જ ના આંકે। 30 રૂપિયામાં 40 રૂપિયામાં કોણ હાલવાનું? તમારું નામ શું છે? મારું નામ પ્રતાપ। મતલબ તમે રાજસ્થાની છો? રાજસ્થાન, મારવાડી। ભાઈ મારવાડી વાત આવે ને એટલે આપણે ટેસ્ટમાં ભૂલી જઈએ છીએ। અને આ બધું પહેલાં તો એમ કે આટલું સસ્તું હાલવાનું વિચાર્યું કેમ? હવે થોડું જે અમારે બધા સ્ટાફ છે ને કે ઘરનો છે કે 2-5 રૂપિયા મળી રહ્યા, એટલે ઘરના જ બધા છે, જે આપણું ખાવાનું નીકળી જાય, એટલે બહુ ખાવાનું નીકળી જાય, જે આપણે કે મજૂરી કરતા એ મળી જાય ભાઈ, બરોબર। અને વાત તો એવી છે કે મિલનભાઈ એવું કહેતા હતા કે અહીં લોકો ગાડીઓ લઈને બી આવે છે ને પેકિંગ કરીને લઈ જાય છે અહીંયાથી। સાચી વાત છે? કેટલો ટાઈમ થયો આપણે અહીંયા? લગભગ 2 વર્ષ જેવું થયું। 2 વર્ષ જેવું થયું, બરોબર। અને અહીંયા મોસ્ટ ઓફલી બધી વસ્તુઓ જે અંદર આગળ જે બતાવી દીધી બધી, અને કે જે બોર્ડ ઉપર એ બધી મળશે। અને અહીંયા ટાઈમિંગ શું રહે છે? ટાઈમિંગ રહે છે સવારે 11 થી 3 સુધી, સાંજે 6 થી 10 સુધી। કે બરોબર। તમે અમને શું ખવડાવશો? તમે જે કહો એ ખાઈ ખવડાવીશ કે ના, પણ તમે તો બી તમને જે વધારે સારું લાગતું હોય, તમને વધારે કે સારામાં સારું આઈટમ તો પનીર ટીકા હોય 60 રૂપિયા, સસ્તું ના કે સારું। સાચી વાત છે, પનીર ટીકા ચલો આપણે બનાવી દો।
રોજનું કેટલું પનીર વપરાય છે એમ? રોજ વપરાય જાય, અમુક રવિવાર હોય તો 5-6 કિલો નીકળી જાય, બાકી એને 4-5 નું મતલબ એવરેજ 4-5 કિલોની 4-5 કિલો પનીર વેચવું એટલે ભાઈ આંખે પાણી આવી જતું હશે હોટલ વાળાને. જો અને મસાલા બસાલા ની ચોખ્ખાઈ બી સારી, જેવું નહીં કે ભાઈ હોટલ હોય ને એટલે ગમે તેમ વાપરવાનું. જો નીચે બધું ખુલ્લામાં ગયા, બધું સામે ગયા, એમ ખુલ્લામાં બનાવવાનું ગયા, ખુલ્લામાં બને એ બધું ખુલ્લામાં ગયા, અંદર ને ખુલ્લામાં ગયા, અમે બધાના આમાં બને કર્યું, આમે જ બને છે જે હોય એવું નહીં કે ભાઈ કિચન હોય ને અંદર બનાવવાનું હોય, ખુલ્લામાં વાપરવાનું બને છે. જેવું જેને જે જોવું હોય જોઈ શકે છે. ના ના ઘણો સારો છે ને આટલું સસ્તું આલુ એ તો મારા ખ્યાલથી કોઈ નહીં હાલતું હોય. અમદાવાદની અંદર આખા અમદાવાદમાં ક્યાંય ઓછું મળતું હશે. આ પનીર ટીકા છે, રાખજે ને, તમારા ઉપર વિશ્વાસ અમને. બરાબર. આ જોઈ લો હવે ભાઈ તૈયાર થઈ ગઈ, એકદમ રેડી ગયા, એકદમ રેડી. શું વાત, હવે આના ડબ્બામાં કાઢી ઉપર થોડું પનીર મારી દેવાનું એટલે રેડી ગયા. એટલે તમે આ વધારે પાર્સલ જતું હશે ને? વધારે પાર્સલ આપણે ડીશમાં બનાવજો, બરોબર? આપણે ડીશમાં બનાવજો, આપણે ટેસ્ટ કરીશું. ટેસ્ટ કરવાનું હોય ને? હા, પાર્સલ લઈ લેજો. વધારે પાર્સલ વેચાય છે અહીંયા એમને. પેલો બધે ટેસ્ટ લગાવી સાફ કરીને. હા લગાવી અહીંયા. ડીશ કેટલી આવશે બતાવજો તો એકવાર. હા આ ડીશ આવશે ભાઈ. આ 60 રૂપિયા. 60 રૂપિયા. હા ભાઈ, તમને વિશ્વાસ નહીં થતો હોય, આગળ ફોટો દેખાતો હશે, જુઓ તમને અહીંયા આવે છે ફોટો. આવી ગયો ભાઈ, લબાલબ પનીર આવી ગયું. ધણિયા નાખી દો ભાઈ. તૈયાર થઈ ગયું પનીર. પનીર ટીકા. પનીર ટીકા જોઈ લો ભાઈ. પહોંચે દરિયા. અને આ પરોઠાની એક ખાસિયત એ છે કે આપણે વિડીયો તો લેવા આવ્યા છીએ પણ મેદાની વસ્તુ જેટલી ઓછી ગઈ ને એટલી સારી. આપણે વિડીયો માટે બતાવીએ છીએ કે આટલી બધી લીધી છે પણ અમારી ટીમ હોય ને એટલે એમાં પતી જાય છે. આજે જે જગ્યાએ આવ્યા છે ને અહીંયા પ્રોપર આપણે ઘઉંના લોટથી પરોઠા બનાવવામાં આવે છે. જોઈ લો. એક વસ્તુ એ છે કે મેદાની વસ્તુ નહીં બનતી, નહીં આપણને ગમે છે. ઓછી જગ્યાએ હું પ્રિફર કરું છું મેદો. અને જોઈ લો ભાઈ, મજા આવી જાય. પરોઠા બને છે ઘઉંના લોટના એવા 4-5 એક જ અંગાતે 4-5 પરોઠા ઉતરે છે. એમની સ્પીડ છે અને 6:45 વાગે ચાલુ થઈ જાય છે અને ભૂકા બોલાવી નાખે છે. ચલો ડાયરેક્ટ હવે ટેસ્ટ કરીએ, હેડો. તો ભાઈ લબાલબ ઓઇલ જોઈ શકો છો તમે. તેલ ખાવાનું જે છે ને એ કપાસિયા વાપરે છે, પણ કપાસિયા કંઈ સસ્તું નહીં આવતું અને જેવું તેવું બી નહીં આવતું. હું ઘરે અમારા ઘરે બી એરિયો જ વપરાય છે, કપાસિયા જ અમે વાપરીએ છીએ. જો કે સામે જ આપણે તેલનું પાઉં. હા જોઈ લો તને ભાઈ. અને પનીર બનીર નાખવામાં કોઈ કંજુસાઈ નથી એમ. અને પનીરનું શાક તમને 60 રૂપિયામાં પનીર ટિક્કા મળે છે. પનીર 60 જ કીધા ને? હા 60. આપણે આ નીકાળ્યું છે. અને રોટલીની ક્વોલિટી, રોટલી પરાઠા છે એમને કીધું ખાલી 5 જ રૂપિયા. 5 રૂપિયાની આમ જો ને ક્વોલિટી જોવા. જો તે ફ્રેશ એકદમ ફ્રેશ એમ, ગરમા ગરમ. આમાં બી તેલ તો જો બહાર નીકળે હે. જોઈ લો ભાઈ. આ સેવ ટામેટા છે એ આપણે આ ડીશમાં નીકાળીશું મિલનભાઈ માટે. મિલનભાઈ અમારા મહેમાન છે આજે, જો કે અમે કહીએ છીએ પણ તો એમને કહી દીધા છે. ભાઈ ભાવની બાબતે તો હવે તમને કંઈ કહેવાનું નહીં, મેં તો તમને બતાવી દીધું છે. ડાયરેક્ટ ટેસ્ટ જ કરીએ. ગરમ હશે ગરમ તો હોય જ તે. 1-2 વાર તો બળી ગયો છે એટલે ધ્યાન રાખીને જ આપણે કરીએ છીએ. પનીરમાં કોઈ કંજુસાઈ નથી. અમુક જગ્યાએ કેવું હોય પનીરનું શાક હોય પણ નામનું પનીર આવતું હોય. અને આની અંદર હા, અને આની અંદર તો નકરું પરી ન દેખાય, બીજું કંઈ તો વધવું પડે. શાકમાં પનીર તો હોવું જ જોઈએ. હા જો બોલો હવે. આની પ્રાઇસ કેટલી? 60 રૂપિયા. મને વિશ્વાસ નહીં થતો ખરેખર. 12 પોટ તો આપણે જોયું. વિશ્વાસ જ નહીં થતો મને. 60 રૂપિયામાં 160 નો પ્રાઇસ ટેસ્ટ આપે છે. 160 લોકો. હું છે ને અમુક જગ્યાએ આપણે ગયેલા છીએ ભાઈ 200-250 રૂપિયા લે છે, કોઈ ટેસ્ટ આ ટેસ્ટ નથી આવતો એમ. મિલનભાઈ કેવું છે? મેં બધી જગ્યાએ ટેસ્ટ કરેલા પણ સૌથી વધારે ટેસ્ટી જો બનાવતું હોય ને એ જગ્યાએ રાજસ્થાની કારીગર હોય ને તે બેસ્ટ બનાવે. રાજસ્થાની અને પ્લસ બીજી વસ્તુ કે જે માણસ સ્ટ્રીટ ફૂડમાં હોય ને અને ડેઈલી લાઈન મટીરિયલ જે કરતો હોય ને એ હંમેશા ટેસ્ટી જશે. જો અને રોટલી ભાઈ પરોઠા બહુ જોરદાર છે. સેવ ટામેટા આપણે એમનો જે ગરમા ગરમ છે એ તો
એકવાર ડુંગળી વગર ટ્રાય કરો. ડુંગળી વગર હા, ડુંગળીનો ટેસ્ટ નહીં હોતો, એમને તમારે ડુંગળીની જરૂરત જ નહીં પડે. મસ્ત છે. જો અમે હા વરાળ નીકળે છે ભાઈ. બહુ ખરાબ અનુભવ છે ગરમ ખાવાનો. રતલામી સેવ નાખે છે ને. તો ભાઈ એવું વિચારતા હશો કે ભાઈ એકદમથી આમ બોડી ચેન્જ કેમ નહીં થઈ ગઈ. આપણે મિલનભાઈ થોડા બાજુમાં કામથી ગયા છે, અક્કીભાઈ આવી ગયા છે, અક્કીભાઈ લીધા છે. ભાઈ ટેસ્ટ કરાવીએ, ચલો ટેસ્ટ કરો. તો એમની તે ચેનલ છે, મતલબ યુટ્યુબ નથી, ઇન્સ્ટાગ્રામમાં ઇટ વિથ અક્કી કરીને છે, ફોલો કરી દો. વિડીયો સારા બનાવે ટેસ્ટ છે ભાઈ, ગજબ. આ પ્રાઇસમાં ના મળે, ના જ મળે આ પ્રાઇસમાં, ક્યાંય ના મળે, અમદાવાદમાં ક્યાંય નહીં. અરે ક્યાંય નહીં. આ બધાનો ટેસ્ટ કે આ તો મને પર્સનલી બહુ ભાવ્યું. આપણે સેવ મસાલાનો વિડીયો તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોયો હશે તો ખબર અને હશે. આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવશે મારા ઘેર, આ વિડીયો બનશે ફર્સ્ટ ટાઈમ. પહેલો એવો વિડીયો કે આટલું સસ્તું ને આટલું સારું ખાવાનું એમ કોઈ બનાવ્યો જ નહીં ભાઈ, આ ફર્સ્ટ ટાઈમ છે. આ જગ્યાનો વિડીયો ક્યાંય નહીં બનાવ્યો અને કોઈએ નહીં બનાવ્યો. ગજબ છે એમ. અને એ બી 60 રૂપિયામાં પનીર ટીકા તો ગજબ કહેવાય. તો પછી જો કે ટેસ્ટ તો બહુ સારો છે. લોકેશન તમને બતાવી દીધું, નીચે આવતું હશે. અને આ બધી જ વસ્તુ આપણે બતાવીએ છીએ. અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. અહીંયા આવજો. હાઈલી રિકમેન્ડ વસ્તુ છે કે તમે એક ટાઈમ અહીંયા ખાવા ના આવો. અહીંયા બેસવાની જેમ કે પોઝિશન છે ને એટલી વ્યવસ્થિત નથી. ઢાબા ટાઈપ છે, એટલે ઢાબા ટાઈપમાં તમને ખબર જ હશે કે ભાઈ ઢાબામાં શું હોય, બરાબર. પણ જે ટેસ્ટ છે ને અને બનાવવાની જે હાઇજીન છે ને એ મેન્ટેન કરે છે, બરાબર. તો તમે પેક કરાવી શકો છો. અહીંયાથી વધારે લોકો પેક જ કરાવીને જાય છે, કારણ કે એરિયો છે ને વધારે ચાલે એવું. હા, હાઈ ક્લાસ એરિયો છે, તો એની અંદર એ થોડું મેન્ટેન કરવું પડશે. બાકી તમે લઈને જશો અહીંથી 3 સબ્જી લઈને જાઓ તો આખું પરિવાર જમી રહે આરામથી. શું કેવું, 300-400 તો તમે બધા ટકાટક થઈ જવા, જલસા પડી જાય. તો વિડીયો એન્ડ કરીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે ને આવી સસ્તી ને સારી વસ્તુ સાથે. હું તો ખરેખર કહું છું, અહીંયા આવજો, નિરાશ નહીં થાવ તમે. આ આઈટમ આટલા પૈસામાં નહીં મળે ક્યાંય. ત્યાં સુધી આપણે વિરામ આપીએ છીએ વિડીયોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંયા છે ને એક કસ્ટમર રિવ્યૂ છે ને જે પેક કરાવાયા છે. ખાસ તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે બધું પેક જ કરાવે છે લોકો. આપકા નામ क्या है चाचा? मनीष यादव। आप कितने टाइम से खाते हो? 2 साल से लोग खाते, 2 साल से। मतलब पैक करवा के लेके हाँ, जाते पैक हो? करवा के ले जाते घर पर। टेस्ट वाइज देखने जाए तो रेट के हिसाब से? रेट के साथ एकदम रेट से मिलता है। और ये जो रेट है उसके अंदर अहमदाबाद में कहीं मिलेगा? नहीं, कहीं नहीं मिलता है। नहीं लगता है कि मिलेगा ही नहीं मिलेगा, नहीं मिलेगा। हाँ, टेस्ट एकदम बढ़िया आता है। हाँ, कोई टेस्ट में फर्क नहीं है। जैसे अपने बड़े होटलों पर खाते हैं ऐसा टेस्ट आता है। ऐसा होता है ऐसा। और ढाबा से बनाते हैं इसलिए वो तो अच्छा ही होगा। हाँ, अच्छा है एकदम। सही है। तो रिकमेंड कर सकते हो अहमदाबाद की पब्लिक को कि यहाँ पर आना चाहिए या नहीं चाहिए? हाँ, मैं तो सबसे बोलते हैं यहाँ पर आना चाहिए और खाए, बढ़िया साफ सफाई से बनाते हैं, ताज़ा मिलता है और रेट से मिलता है। रेट से भी मिलता है, क्योंकि इसका जो रेट है वो तो बहुत नॉमिनल है, बहुत ज़्यादा नॉमिनल है। एकदम बहुत सही है। और मैदा का रोटी नहीं बनाते, परोठा हाँ, देते हैं, परोठा वो भी अच्छा है। हाँ। चलो, थैंक यू अंकल।